આમ ચિઠ્ઠી નાખીને જાઉં છું કેમ કે માહોલ તંગ છે. કોઈ વાત કરતા જોશે તો લાગે છે કે બે ઘર વચ્ચે હુલ્લડ થઈ જશે. મારી વાત બહુ નાની છે, ફક્ત 3 શબ્દની. લોકો કહે છે કે આ 3 શબ્દ બોલવા ખૂબ હિંમત જોઈએ. મેં કોઈ દિવસ આ 3 શબ્દ કોઈને કહ્યા નથી, પણ આજે મારે કહેવા પડશે. એ 3 શબ્દ છે, મને માફ કરો. મેં તમારી ફરિયાદ અભ્યંકર સાહેબને કરી જ ન હોત તો અભ્યંકર સાહેબ તમારા શાસ્ત્રી સાહેબ પાસે વાત લઈને આવ્યા જ ન હોત, અને એ ન આવ્યા હોત તો બે પરિવાર વચ્ચે ઝઘડો જ ન થયો હોત. માટે મને બહુ ખરાબ લાગે છે. આપણા વચ્ચેની વાત આપણા વચ્ચે જ રહી હોત તો સારું થાત. આવું કંઈ ન થાત. મારી એક ભૂલથી કેટલો મોટો ઝઘડો થઈ ગયો. એના માટે હું માફી માંગુ છું. જો તમે મને માફ કરી દો તો આ સ્ટીલની તપેલી લઈને વરંડામાં આવજો અને એક ચમચી વડે આ તપેલી વગાડજો. હું સમજી જઈશ કે તમે મને માફી આપી દીધી છે. લિખિતા, મનુ. રોઝી મને માફ કરશે કે નહીં? કોઈ સામે આવીને વરંડામાં બાઉલ વગાડે તો સમજવાનું કે એને મને માફ કરી દીધો, પણ એ સામે વરંડામાં આવશે કે નહીં એ કેવી રીતે ખબર પડે? શું થયું મનુ? રોઝીએ તને માફ કર્યો કે નહીં? એ જ તો ખબર નથી નાના સાહેબ. જો સામે વરંડામાં આવશે ને તો સમજવાનું કે એને મને માફ કર્યો, અને જો ના આવે તો સમજવાનું કે માફ નથી કર્યો. હવે રોઝી વરંડામાં આવશે કે નહીં એ જ તો હું પણ વિચારું છું. હું તને નહીં, હા ફૂલને પૂછું છું. કે તમે ફૂલ સાથે પણ વાત કરી શકો છો? હા, પણ માત્ર આ જ ફૂલ સાથે. ચાલો, એક ફૂલ સાથે તો વાત કરી શકો છો, પણ વાત શું કરો? ફૂલને માત્ર એક જ સવાલ પૂછી શકાય અને સામે ફૂલ પણ માત્ર એક જ જવાબ આપે. કમસે કમ તમે ફૂલને એક સવાલ તો પૂછી શકો છો, પણ સવાલ કયો પૂછો? એ જ કે રોઝી આવશે કે નહીં. નાના સાહેબ, તમે નાના માણસની મજાક ઉડાડો છો. ના ના મનુ, હું આ બધી વાતોમાં મજાક ના કરું, ખરેખર. ઠીક છે, તો પૂછો મારી સામે. હું પણ જોઉં કે આ ફૂલ શું જવાબ આપે છે. ફૂલ જવાબ આપશે અને તું જેને પૂછીશ. લે. હું પણ મને ફૂલ સાથે વાતો કરતા નથી આવડતું. જો મનુ, હું તને સમજાવું. ફૂલની છે ને એક પાકડી તોડ અને બોલ કે રોઝી આવશે, પછી બીજી તોડ અને બોલ કે રોઝી નહીં આવે. એમ પાકડીઓ તોડતો જા. છેલ્લી પાકડી બચે અને તારે જે બોલવાનું આવે ને, સમજી લેજે ફૂલનો પણ એ જ જવાબ છે કે રોઝી આવશે કે નહીં આવે. એમ. શું સાહેબ તમે પણ? અરે મનુ, હું મજાક નથી કરતો, ખરેખર. ટ્રાય કરી જો. ઠીક છે, ચલ બાય. અરે પણ સાહેબ, તમે ક્યાં જાઓ છો? જો મનુ, મારે તારી આ ફૂલની અને રોઝીની વચ્ચે નથી આવવું. ઓલ ધ બેસ્ટ, બાય. નાના સાહેબ કહે છે કે આ ફૂલને પૂછી જો કે રોઝી આવશે કે નહીં આવે. હવે બિચારા ફૂલને શું ખબર હોય કે રોઝી આવશે કે રોઝી નહીં આવે? રોઝીના મનમાં શું ચાલી રહ્યું છે ફૂલને કેવી રીતે ખબર હોય? નાના સાહેબે કહ્યું છે તો ટ્રાય કરવામાં શું જાય છે? રોઝી આવશે, રોઝી નહીં આવે. 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 રોઝી આવશે. ઓહો, આ છેલ્લું પાંદડું બચ્યું. મારે બોલવાનું છે કે રોઝી નહીં આવે. સાચે રોઝી નહીં આવે? પણ હે ભગવાન, મેં એવી તો શું ભૂલ કરી નાખી છે કે ધિક્કાર છે, મને ધિક્કાર છે. રોઝી,
આવશે. टुई 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 दिल है के मानता नहीं टुई टुई ये बेकरारी क्यों हो रही है टुई टुई ये जानता ही नहीं ओ दिल है कि मानता नहीं टुई टुई बांधी जाने तो बड़ा के नहीं दे હવે બંદૂક હોય કે તલવાર આ મન્નુને કોઈ નહીં રોકી શકે જેને જે કરવું હોય કરી લે હવે આ મન્નુ પોતાના મનનું જ કરશે બંધ થઈ જજો અડધી રાતે આવા ગીત ગાઈને મારી નીંદરું ખરાબ કરે હવે જો બોલ્યો ને તો આ બંદૂકનું નાચ તારા મોઢામાં નાખી પછી ગોળી ફોડી દે સોરી માફ કરી તો ભૂલ થઈ ગઈ મારાથી ભૂલ થઈ ગઈ મારા મને કે આ બધું હું હાલતો તું ક્યારે ક્યાં મને કઈ ખબર નથી સાહેબ અહીંયા સોફા ઉપર ચડીને હું કરતો તો તું હું સોફા પર હા તું સોફા ઉપર હું કરતો તો સાહેબ મને તમને કહેતા થોડો ડર લાગે છે મારા હારા અડધી રાતે આવા રાગડા તાણી અમારી બધાની નીંદરું હરામ કરી અને અહીંયા બાયણે હું બંદૂક લઈને આવ્યો તો એ ફિલ્મના ડાયલોગ માંડ્યો તો બોલવા અને હવે મને કહે કે મારી બીક લાગે છે જી સાહેબ તમે તો જાણો જ છો ને કે હું કેટલો સાદો સીધો છું એમ ત્યાં બધા રાગડા અહીંયા હું તારું ભૂત તાણતું તું અરે સાહેબ એ બહુ અજીબ વાત છે જવા દો ને હું જવા દી બોલ નહીં તો ભડાકે નહીં દે જરા બગડેલી કેસેટની જેમ ને બોલ બરોબર બોલ એક્સરસાઇઝ એ હુવાના ટાઈમે સુવા માટે એક્સરસાઇઝ હુવા હારું અરે કોક કૂતેલું ઊભું થઈ જાય એવી હુવાની એક્સરસાઇઝ એવું નહીં સાહેબ મારા સપનામાં આવેલું એટલે મારું સપનું તારી ગાડી ક્યાં અટકી ગઈ આગળ બોલ સપનું સારું આવે ને એ માટેની એક્સરસાઇઝ એલા સારું સપનું આવે એવી એક્સરસાઇઝ હોય વાહ મનુ વાહ આ બહાનું સારું છે સાહેબ ભોળવાઈ ગયા છે આજ બહાનું ચલાવ્યા કર સાહેબ રાત્રે સૂતી વખતે પ્રેમ ભર્યા ગીતો ગાઈએ ને તો સપના પણ બહુ જ સારા આવે એ હાસ તો નહીં તો હું કઈ કોઈના પ્રેમમાં ગાંડો થઈ ગયો છું કે આમ અડધી રાત્રે સોફા પર ચડીને આમ ગીતો ગાઉં હાશ બચી ગયા હવે સાહેબ એમની બંદૂક લઈને ચાલ્યા જાય ને તો સારું એટલે મને આ એક્સરસાઇઝ કામ આવે ખરી હા પણ કેમ તમારે એનું શું કામ છે એટલે એ મનુ અમારી ગીતા જઈઓથી આ હડતાલ ઉપર ઉતરી ગઈ ને તઈઓથી મને એવા બીક લાગે એવા સપના માંડ્યા થાવા માલિકો ડાકણ ચુડેલ પિચાસ ભૂતડિયું એ બધી આવીને મારા માથે નાચે છે બોલ ઓહો શું વાત કરો છો સાહેબ એ પછી આ પરમદી તો છે ને આ ગીતા ડાકણ બનીને આવી પોઈ ગઈ મારા સપનામાં હે તો તમારે એક્સરસાઇઝ ચોક્કસ ટ્રાય કરવી જોઈએ એનાથી મને ફાયદો થાય અરે સાહેબ ફાયદો નહીં થાય તો નુકસાન તો નહીં જાય
અને નુકસાન નહીં જાય તો ફાયદો જ થયો કહેવાય ને